ગુજરાત સરકાર દ્વારા શૈક્ષણિક વર્ષ 2025-26 દરમિયાન રાજ્યની વિવિધ યુનિવર્સિટીના ડિપ્લોમા એન્જિનિયરિંગમાં અભ્યાસ કરતા વિદ્યાર્થીઓને ડિગ્રી અભ્યાસક્રમમાં પ્રવેશ મળવા પાત્ર રહે છે. ભુજની સરકારી પોલિટેકનિક ખાતે TCET પરીક્ષાના આધારે કઈ રીતે પ્રવેશ મેળવી શકાય તે અંગે માર્ગદર્શન સેમિનારનું આયોજન કરાયું હતું. સરકારી પોલિટેકનિક ભુજના આચાર્ય ડોક્ટર ગૌરાંગ લાખાણીએ જણાવ્યું કે હાલે ભુજની સરકારી પોલિટેકનિકમાં 250 થી 300 જેટલા વિદ્યાર્થીઓ અભ્યાસ કરી રહ્યા છે. આ ઉપરાંત કચ્છની સેલ્ફ ફાઇનાન્સ કોલેજો જેવી વિરાયતન, HJD કેરા, તોલાણી આદિપુર વગેરેના વિદ્યાર્થીઓ પણ સેમિનારમાં જોડાયા છે. ACPCના તજજ્ઞો દ્વારા ડિપ્લોમાનો અભ્યાસ કરતા છાત્રોને DDCETની પ્રવેશ પરીક્ષા અંગે માર્ગદર્શન અપાયું હતું. સાથે સરકારી કોલેજોમાં ઉપલબ્ધ અભ્યાસક્રમ અને સીટ અંગે માહિતી અપાઈ હતી. ACPC દ્વારા કચ્છના વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપવા પહોંચેલા વિશ્વકર્મા કોલેજના પ્રોફેસર RK પટેલે છાત્રોને જરૂરી માર્ગદર્શન પૂરું પાડ્યું હતું. કચ્છ જિલ્લાના પોલિટેકનિક ડિપ્લોમાના વિદ્યાર્થીઓ માટે ACPC તરફથી સેમિનાર કરવા માટે અહીંયા ગવર્મેન્ટ પોલિટેકનિક ભુજ ખાતે સેમિનાર હોલમાં એક ગાઈડન્સ સેમિનારનું આયોજન કરવામાં આવેલું છે, જેમાં ડિપ્લોમાની કોઈપણ બ્રાન્ચમાંથી પાસ આઉટ થયેલા વિદ્યાર્થીઓ કે જેમને આગળ ડિગ્રીમાં શું કરવું, કઈ કોલેજમાં એડમિશન લેવું, કઈ રીતે એડમિશન લેવું, એડમિશનની પ્રોસેસ શું છે, આપણી ગુજરાત સરકાર દ્વારા જે ગવર્મેન્ટ કોલેજમાં એડમિશનની સીટો કેટલી છે, એ બધાની જ માહિતી આજે સેમિનાર દરમિયાન આપવામાં આવશે. મૂળ તો કચ્છના અંતરિયાળ ગામડાના વિદ્યાર્થીઓ અથવા તો કોઈ રૂરલ એરિયાના વિદ્યાર્થીઓ છે કે જેમને ડિપ્લોમામાં તો એડમિશન એકવાર લઈ લીધું, પણ આગળ ડિગ્રીમાં કયા કોર્સમાં એડમિશન લેવું, અને એ કોર્સમાં એડમિશન લીધા પછી આગળ મારે ક્યાં જોબ મળવાના ચાન્સીસ છે, કેમ્પસ પ્લેસમેન્ટ કેવી કોલેજોના છે, એ બધી માહિતી આજના સેમિનારમાં આપવામાં આવશે. આજે મૂળ તો ડિપ્લોમાથી ડિગ્રી એન્ટ્રન્સ ટેસ્ટ જેને કહેવાય છે DD-SET એનું માર્ગદર્શન આપવાનું છે. એની સાથે સાથે અત્યારે જે નવા કોર્સ ઇન્ટ્રોડ્યુસ કર્યા છે આપણી ગુજરાત સરકારે તેમજ સેલ્ફ ફાઇનાન્સ કોલેજોએ, જેમ કે કમ્પ્યુટર સાયન્સમાં આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ, મશીન લર્નિંગ, AR VR, ડેટા સાયન્સ, આ બધા એવા કોર્સ જે છે જે આજની ટેકનોલોજી સાથે વિદ્યાર્થીને ભવિષ્યની કારકિર્દી ઘડવા માટે આગળ રસ્તો પૂરો પાડે છે. ગુજરાત રાજ્યના ટેકનિકલ શિક્ષણ વિભાગના એડમિશન કમિટી ફોર પ્રોફેશનલ કોર્सेस ACPC દ્વારા એક સરકારી પોલિટેકનિક ભુજ ખાતે DD-SET એટલે ડિપ્લોમા ટુ ડિગ્રી એન્જિનિયરિંગ કોમન એન્ટ્રન્સ ટેસ્ટ એ DD-SET પરીક્ષાનો માર્ગદર્શનનો પ્રોગ્રામ રાખેલો છે. આ ટેસ્ટ દ્વારા જેમાં 50-50 માર્ક્સના બે અલગ અલગ સબ્જેક્ટનું ક્વેશ્ચન પેપર હોય છે. ટોટલ 200 માર્ક્સનું ક્વેશ્ચન પેપર હોય છે. અને એ કોમન એન્ટ્રન્સ ટેસ્ટમાં જે પણ મેરિટ બને એમાં ડિપ્લોમાના કોઈપણ બ્રાન્ચના સ્ટુડન્ટ ડિગ્રીની કોઈપણ બ્રાન્ચમાં એડમિશન લઈ શકે એ અંગેનો એક માર્ગદર્શક પ્રોગ્રામ છે. અને ACPC દ્વારા તજજ્ઞ એમાં નિમેલા છે અને એ તજજ્ઞ દ્વારા જ આ પૂરેપૂરું માર્ગદર્શન પૂરું પાડવામાં આવશે. અત્યારે 250 થી 300 વિદ્યાર્થીઓ સરકારી પોલિટેકનિક ભુજ ખાતે અભ્યાસ કરે છે. તેમજ આજુબાજુની જે સેલ્ફ ફાઇનાન્સ કોલેજીસ છે, તોલાણી આદિપુર, HJD કેરા, વિરાયતન, ત્યાંના પણ વિદ્યાર્થીઓ અત્યારે ઉપસ્થિત છે. ઉનાળાની ઋતુ શરૂ થતા પૂર્વે જ લખપત અને નખત્રાણા તાલુકાના અંતરિયાળ ગામોમાં સીમાડાના ઘાસચારા પાણીના સ્ત્રોત તળિયાર ઝાટક થતા માલધારી વર્ગ મૂંઝાયો છે. આ બાબતે તાલુકામાં ચાલુ વર્ષે ચોમાસા દરમિયાન પડેલ સારા વરસાદ બાદ કમોસમી વરસાદ પડતા સીમાડાના મોટા પ્રમાણમાં ઘાસચારાને નુકસાન થયું છે. માલધારી વર્ગ જણાવે છે કે છેલ્લા 1 મહિનાથી ઘાસચારા પાણીની મોકાણ થતા પશુઓની હાલત કફોડી બની છે. સીમાડામાં ઘાસનું તણખલું નથી અને પીવાના પાણી પશુઓ માટે અવાડા, તલાવડી ખાલીખમ છે. માલધારી વર્ગ ઘાસની ઘાસડીઓ મોંઘે ભાવે ખરીદે છે. વિરમગામ, બગોદરા, બાવડા, ખેડા, બોરસદ વિસ્તારમાંથી ટૂંક ભરીને ઘાસડીઓ આવે છે.
દિવાળી ટાંકડે ઘાસડીઓનો ભાવ વધી ગયો છે. અગાઉ એક ઘાસડીના 46 રૂપિયા હતા, જેના ભાવ હવે હાલ 110 રૂપિયા છે. તો દાણ ખાંડનો ભાવમાં પણ વધારો ઝીંકાયો છે. કપાસિયા ખોળના 1700 રૂપિયા છે, જ્યારે ભૂસાની એક ગુણના 1300 છે, જે માલધારી વર્ગને પરવડે તેમ નથી. ઘાસના ભાવ મળતા દૂધના ઉત્પાદન ઘટી ગયો છે. સરકાર વહેલી તકે ઘાસ ડેપો ચાલુ કરે અને રાહત દરે વિતરણ કરે તેવી માંગ ઉઠી છે. ઉપરાંત નર્મદાના નીરથી સીમાડાના અવાડા તલાવડી ભરી આપે. ઉનાળાના દિવસોમાં માલધારી વર્ગને અન્યત્ર સ્થળાંતર ન કરવું પડે તે પહેલા ઘાસચારા પાણીનો પ્રશ્ન હલ થવો જોઈએ. નાની બન્નીમાં પણ માલધારીની પરિસ્થિતિ વિકટ છે. તો લખપતના બેવડા, ચામરા, ચકરાઈ, છેલવાંડ, ખડક, ઝુલુરાઈ સહિતના વિસ્તારોમાંથી માલધારીઓ પોતાના મોંઘા મૂલા પશુઓ સાથે અન્ય તાલુકામાં જવા મજબૂર થયા છે. બીજી તરફ સ્વૈચ્છિક સંસ્થાઓ પણ ઉનાળાના પ્રારંભે આ બંને તાલુકાના અંતરિયાળ વિસ્તારોમાં ટીમ દ્વારા સર્વે કરી જ્યાં જ્યાં પાણી ઘાસચારાની અછત છે તેની ચકાસણી કરીને ત્યાં ઢોરવાડા કેટલ કેમ્પ ખોલે તો માલધારીને રાહત થઈ શકે. સરકાર તાકીદે આયોજન ઘડી કાઢે તેવી માલધારી વર્ગમાં માંગ ઉઠી છે. કચ્છમાં ફેબ્રુઆરી મહિનામાં જ ગરમીનો પ્રકોપ શરૂ થઈ ગયો છે. સામાન્ય રીતે માર્ચ આવતા ગરમી વધતી હોય છે, પણ આ વર્ષે માર્ચ પહેલા જ ગરમીનું જોર પકડતા નખત્રાણા પંથકની વાડીઓમાં ઠેર ઠેર આંબાના બગીચામાં પુષ્કળ મોર આવ્યા છે. ત્યારે આ વર્ષે આંબો ખેડૂતોને ન્યાલ કરી દેશે તેવો સંજોગો ઊભા થયા છે. ઉત્તરતા રાજ્યમાં હજુ વરસાદ ઠંડીની આગાહી આપી છે, પરંતુ કચ્છ માટે હજુ વરસાદ કે ઠંડીની આગાહી નથી. તે સમયે કેરી માટે સારું હવામાન છે. નખત્રાણા પંથકમાં થોડા સમય અગાઉ ઝાકળ વર્ષા થઈ હતી, પરંતુ ઝાકળથી સેવવા સારું જરૂરી પગલાં લેવા પડે છે. ખેડૂતોને કહેવું છે કે કેરી માટે આગામી દિવસો ખૂબ જ મહત્વના છે. કેરીના પાકમાં રોગ જીવાત નિયંત્રણ માટે દવાના છંટકાવ પણ જરૂરી છે. આ વખતે હવામાને સાથ આપ્યો છે તો આ તાલુકામાં આંબાનો પાક પુષ્કળ થશે. હાલે તાલુકાના વિવિધ ગામો હાઈવે ટચ પાસેના કેરીના બગીચામાં પુષ્કળ મોર મોહરી ઉઠતા ખેડૂતો ખુશખુશાલ છે. ગ્લોબલ વોર્મિંગના લીધે ઠંડી ઓછી પડતા ગરમી વધુ પડતા સામાન્ય રીતે હોળી આસપાસ આવતી કેરી આ વખતે વહેલી બજારમાં જોવા મળશે. ભુજ, રાજકોટ, અમદાવાદની બજારોમાં આ વર્ષે એકાદ મહિનો વહેલી કેરી બજારમાં ગોઠવાઈ છે. હાલે હાફૂસ, સુંદરી, બદામ અને તોતાપુરી સહિતની કેરીનું વેચાણ પણ થઈ રહ્યું છે. તો કચ્છ અને સૌરાષ્ટ્રની કેસર કેરી હોળી આસપાસ બજારમાં જોવા મળે તેવા એંધાણ છે. નખત્રાણા પંથકના કેરીના બગીચામાં જો કોઈની નજર ન લાગે તો કેરીનો પાક ખેડૂતોને ન્યાલ કરી આપશે. હિન્દી સિને જગતના જૂના ગીતોને ભુજ તથા કચ્છમાં સ્ટેજ પ્રોગ્રામ દ્વારા તેમજ હરસુખ સોની યુટ્યુબ ચેનલ મારફતે સમગ્ર વિશ્વમાં વસતા સંગીત પ્રેમીઓમાં ગાજના કરનાર સંગીત પ્રેમી હરસુખ સોનીની સંગીતની અનન્ય સેવાઓને ભાવાંજલિ આપવા માટે ગુણાનુવાદ સભા ભુજ ખાતે યોજાઈ હતી. ભુજની સંગીત સંસ્થાઓ તથા કરાઓકે મ્યુઝિકલ ગ્રુપના ઉપક્રમે યોજવામાં આવેલા ગુણાનુવાદ સભામાં તેમના નજીકના મિત્રો ઉપસ્થિત રહ્યા હતા અને દિવંગત સાથેના પોતાના વર્ષો જૂના સંબંધો વાગોળ્યા હતા. તેમણે જણાવ્યું હતું કે હરસુખભાઈને સૂર, શબ્દ અને તાલની સંપૂર્ણ સમજ હતી. સિને જગતના જૂના ગીતો માટે તેમને જુનૂન હતું. તેમના માર્ગદર્શન હેઠળ ભુજ તથા કચ્છના જૂના વખતે યોજવામાં આવેલા કાર્યક્રમોમાં જૂની ફિલ્મોના યાદગાર, સદાબહાર અને નાયાબ ગીતો સાંભળવાનો લહાવો મળ્યો હતો. તેમના માધ્યમથી ભુજ તથા કચ્છના સંગીત પ્રેમીઓને કચ્છ બહારના વર્સેટાઇલ સિંગર્સને સાંભળવાનો મોકો મળ્યો હતો. જ્યારે આવા સિંગર્સને ભુજ તથા કચ્છના ક્રીમ શ્રોતાઓ સમક્ષ તેમના ગીતો રજૂ કરવા માટે તક મળી હતી. તેમના કાર્યક્રમોમાં ભુજ તથા કચ્છના નામાંકિત ગાયકોને ગાવા માટે પ્લેટફોર્મ મળ્યું હતું, જે જોઈને ભુજ તથા કચ્છના નવોદિત ગાયકોને નામાંકિત ગાયકો થવાની પ્રેરણા મળી હતી. તેજ તરાર વ્યક્તિત્વ ધરાવતા તેઓ સ્વભાવે નિખાલસ તથા હસમુખ હતા. તેમની સાથેના વર્ષો જૂના સંબંધો સદૈવ યાદ રહેશે. ગુણાનુવાદ સભામાં દિવંગત પરિવારના સભ્યો સહિતનાઓએ હાજરી આપી હતી તેમજ ઋણ સ્વીકારની લાગણી વ્યક્ત કરી હતી. હર્ષુખભાઈએ કચ્છ ભુજની જનતાને ખૂબ જ મોટા સારા એવા પ્રોગ્રામ આપ્યા છે. આ ઉપરાંત એમ કહીએ તો કે ભારતના કોઈ પણ સિંગરને કચ્છમાં સિંગિંગ કરવું હોય તો એ હર્ષુખભાઈને કહેતા કે મારે કચ્છમાં એક તક આપો તમે. હર્ષુખભાઈને એવી કુદરતની સૂઝ હતી કે એમને ગીત મંગાવતા, એના પછી તે સર્ચ કરતા કે ખરેખર આ સિંગર કેવો છે. આ પછી હર્ષુખભાઈ એને અવાનવા ગીત મોકલતા કે આ ગીત મને જોઈએ. એ તૈયારી કર્યા પછી હર્ષુખભાઈ એ પ્રોગ્રામ કરવું હોય તો એના પાછળ 2-3 મહિના એના પાછળ જ રહેતા. આ ઉપરાંત હર્ષુખભાઈ દર વર્ષે
કચ્છ ભુજની જનતાને પોતાનું બર્થડે હોય ત્યારે એક સંગીતનો સારો કાર્યક્રમ ભેટ આપતા. આવી રીતે હર્ષુભાઈની વાત કરીએ તો વર્ષોથી ભુજની પબ્લિકને સારા મોટા પ્રોગ્રામ આપ્યા જે અત્યાર સુધી નથી થયા અને નથી થાય એવા પ્રોગ્રામ. આ ઉપરાંત એક એવી વાત કરીશ કે હર્ષુભાઈ હવે પછીની 19 તારીખે જે પ્રોગ્રામ થવાનું છે ને આના ગીત સુધા આખું પ્રોગ્રામ તૈયાર કરીને ગયા છે. એટલી હર્ષુભાઈને ગીત પ્રોગ્રામ પ્રત્યે લગન હતી. આજથી 2 વર્ષ પહેલાં કચ્છના સંગીત પ્રેમી લોકો અને હર્ષુભાઈનું મિત્ર મંડળ એમણે હર્ષુભાઈને કચ્છ ગૌરવ એવોર્ડથી સન્માન્યા હતા. એમનું અવસાન થતાં દિવંગત હર્ષુભાઈની સેવાઓની શ્રદ્ધાંજલિ આપવા માટે આજે ગુણાનુવાદ કાર્યક્રમ રાખવામાં આવ્યો છે. અને આ સંસ્થા ભુજની બધી જ આ કાર્યક્રમ ભુજની બધી જ સંગીત સંસ્થાઓ બધા જ કરાઓકે ગ્રુપ એમના ઉપક્રમે યોજવામાં આવ્યો છે. આપણે સૌ જાણીએ છીએ તેમ સંગીત હર્ષુભાઈના ડીએનએમાં હતું. શબ્દ, સૂર અને તાલ એની અદ્ભુત સમજ એમની પાસે હતી. એટલે એમની રાહબરી હેઠળ, માર્ગદર્શન હેઠળ જેટલા કાર્યક્રમો થયા એમના નાયાબ ગીતો લોકોને હંમેશા સાંભળવા મળ્યા. હું એમ કહીશ કે એમના કારણે કચ્છ બહારના વર્સેટાઇલ સિંગર્સનો ભુજ અને કચ્છના શ્રોતાઓને લાભ મળ્યો અને એમના કારણે કચ્છ બહારના વર્સેટાઇલ સિંગર્સને ભુજ અને કચ્છની ક્રીમ ઓડિયન્સ સામે પરફોર્મન્સ કરવાની તક મળી. એમણે એમના કાર્યક્રમોમાં કચ્છના નામાંકિત ગાયકોને પણ સ્થાન આપ્યું અને નામાંકિત ગાયકોને જોઈ અને નવોદિત ગાયકોને નામાંકિત થવાની પ્રેરણા મળી છે એમ કહું તો ચાલે. એમની સેવાઓ, સંગીતની સેવાઓ મૂલવા માટે શબ્દો ઓછા પડે એમ છે. હું એટલું જ કહીશ કે એમને જે કચ્છ ગૌરવનો એવોર્ડ આપવામાં આવ્યો એમના મિત્ર વર્તુળ તરફથી એ એમણે પોતાના જીવનથી અને કાર્યોથી સાર્થક કરી બતાવ્યો. એમને નત શ્રદ્ધાંજલિ. વાગડ વિસ્તારના નેશનલ હાઈવે પટ્ટી પરના ગામડા આડેસર ચેકપોસ્ટથી સુરજબારી સુધી કચ્છના નાના રણનું અભયારણ્ય આવે છે. ત્યારે આ ગામડાઓ ગુડખર અભયારણ્યમાંથી મુક્ત કરવામાં આવે તેવી કેન્દ્ર અને ગુજરાત સરકારને રજૂઆત કરવામાં આવી છે. આ ગામડાઓ અભયારણ્ય જેવી એવી જગ્યા છે કે જે ખેડૂત ભાઈ તેના ખેતરમાં અભયારણ્ય આવતું હોય તો વિકાસ અટકી જાય છે. કાયમી ખેડૂતને એના ખેતરમાં હાઈવે ઉપર પેટ્રોલ પંપ, હોટલ, પવનચક્કી નાખવા, સોલાર લાઇટ સિસ્ટમ નાખવા, બાંધકામ કરવું હોય તો તે થતું નથી. ખેડૂતના ખેતરમાં માટી હોય તો તે પણ મોટી ખેડૂત એના ખેતરમાં નથી ઉપાડી શકતો અને કામગીરી કરવી હોય તો તે અભયારણ્યની મંજૂરી લેવી પડે છે. કેન્દ્ર અને ગુજરાત સરકારને રજૂઆત કરી હતી કે અભયારણ્યમાં ખેડૂતોને જમીન આવે છે. નાના રણમાં સુરજબારીથી આડેસર સુધી મીઠા ઉદ્યોગ ધમધમે છે. લાખો એકર જમીન મીઠા ઉદ્યોગોને મીઠું પકાવવા આવે છે. જેની મંજૂરી લેવી હોય રાજકીય આગેવાનોની જમીન આવેલી છે. મીઠા ઉદ્યોગવાળાને મંજૂરી લેવી નથી પડતી અને ગુડખર અભયારણ્ય રણની અંદર 5 થી 10 હજાર એકર જમીન ઉપર મીઠાની મોટી કંપનીઓ આવેલી છે. એમની રણની જગ્યામાં જમીનો મળતી જાય છે, પરંતુ રણની અંદર ગુડખરની જગ્યામાં અને મોટા પ્રમાણમાં મીઠું પકાવે છે. પૈસા અને લાગવગવાળા માણસોને કંઈ નડતું નથી. ખેડૂતોને મોટું નુકસાન છે. સરકારે મીઠાની જગ્યા ઉપર ગુડખર અભયારણ્યની રણની જગ્યામાં મીઠું પકાવે છે. મીઠાની સોલ્ટ કંપની આવેલી છે અને હાલમાં ગુજરાત સરકારે મંજૂરી આપી રણમાંથી નીકળતા કચ્છ અને સૌરાષ્ટ્રને જોડતો મોટો રોડ પલાસવાથી ટિક્કર્સ રોડની મંજૂરી આપી ગુડખર અભયારણ્યમાંથી રસ્તો નીકળે છે. આ રસ્તા માટે રાપર અને વાગડ વિસ્તારના આગેવાનોએ 50 વર્ષથી માંગણી હતી. રાજકીય અને સામાજિક પલાસવા ગામના આગેવાનોની માંગણી હતી ત્યારે મંજૂરી મળી છે. ત્યારે ગુડખર અભયારણ્યને જોડતા ગામડાઓને મુક્ત કરવામાં આવે તો ખેડૂતોનો વિકાસ થઈ શકે તેમ છે. કોઈ પણ કામ કરવું હોય તો તે એનઓસી લેવા માટે દિલ્હી સુધી ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટમાં ગુડખર અભયારણ્યની ઓફિસે જવું પડે છે. રણમાં 20 બેટો આવેલા છે, જેમાં ખચ્ચર, ગધેડા અને રોજડા, નીલ મોટા પ્રમાણમાં રણમાં પ્રાણીઓ આ બેટમાં ચરવા જાય છે. 1971 થી ગુડખર અભયારણ્ય અને રણની અંદર સર્વે કરવાનું હતું. સર્વેવાળા સાહેબો અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રાપર તાલુકાના હાઈવે પટ્ટીના ગામડાઓ સુધી સર્વે કરી નાખ્યું છે. ગુડખર અભયારણ્યના કારણે લોકો જમીન લેતા નથી. ગુડખર અભયારણ્ય અને ફોરેસ્ટ ડિપાર્ટમેન્ટ રણની અંદર ખચ્ચર, ગધેડા, રોજડા, નીલ રણના પ્રાણીઓ, ઊંટ વગેરે લીલોચરો મળતો નથી. રણમાં પ્રાણીઓ ભૂખે મરે છે. પીવાનું પાણી પણ મળતું નથી. કેન્દ્ર અને ગુજરાત સરકાર ગુડખર અભયારણ્ય માટે મોટું બજેટ ફાળવે છે, પણ રણમાં કંઈ દેખાતું નથી.
આ પૈસા ગયા ક્યાં? આવડું મોટું બજેટ ફાળવતા હોય તો ગુડખર અભયારણ્ય માટે તોરણની અંદર પાણીના અવાડા પણ નથી. રણની અંદર વરસાદ ઋતુમાં જવા માટે રણમાં પાણી ભરાઈ જાય છે. કડકમાં કડક કાર્યવાહી કરવા માંગ કરાઈ છે. અભયારણ્યમાં કરવું પડે કેમ કે રસ્તો બની જશે એટલે પેટ્રોલિંગ કરવું પડશે. તો દર્શક મિત્રો, આ હતા અત્યાર સુધીના સમાચાર. ફરી મળીશું નવા સમાચાર સાથે, નવી અપડેટ સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.